સમાચારોમાં આગળ વાત કરીએ રાજકોટની। એક બાજુ રાજકોટ પોલીસની સરાહના થઈ રહી છે તો બીજી બાજુ રાજકોટની પોલીસ સ્ટેશન ચોકી પર જ અસામાજિક તત્વો છે તે હુમલો કરે છે। અસામાજિક તત્વોએ ગાંધીગામ પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો। ગઈકાલે મોડી રાત્રે 2 જેટલા બુકાનીધારી શખ્સોએ કર્યો હતો હુમલો। પોલીસ સ્ટેશનના પટાંગણમાં એ સોડાની જે બાટલીઓ હોય છે તે ફોડવામાં આવી હતી। સોડાની બાટલીઓ આડેધડ કરી હતી અને સાથે જાહેરમાં પોલીસને પડકાર ફેંકતા આ રાજકોટના આવારા તત્વો મોડી સાંજે અંધારાનો લાભ લઈ અને હુમલો કરીને પલાયન થયા હતા। પોલીસ સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ઊભા થયા છે ત્યારે સવાલ સીસીટીવી ફૂટેજના આધારે આવારા તત્વોને લઈ પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ છે તે મેદાને આવી છે। શું કોઈ આરોપીને છોડવાના કે પછી જૂની અદાવતની અંદર આ હુમલો છે તે કરવામાં આવ્યો તેને લઈ પણ હજી એક તર્ક અને વિતર્ક છે કે શું કોઈને છોડાવવા માટે હુમલો કરવામાં આવ્યો હતો કે પછી પોલીસ સ્ટેશન ઉપર આ હુમલો એ અંગત અદાવતના કારણે કરવામાં આવ્યો અને સાથે દિવાલો અને વાહનોને પણ નિશાને બનાવી બાટલાઓ ફેંકવામાં આવ્યા હતા। રાત્રિના સમયે ચુસ્ત નાકાબંધી કરવામાં આવી અને ફરજ પર રહેલા પોલીસ કર્મીઓ પણ જીવનું જોખમ છે તે પણ ઊભું થયું હતું। આ જે ઘટના છે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની છે કે જ્યાં ગઈકાલે મોડી રાત્રે એ 2 બુકાનીધારીઓ આવી અને પોલીસ સ્ટેશન ઉપર એ હુમલો કર્યો હતો અને તે જે હુમલાની ઘટના હતી તેને લઈ અત્યારે પોલીસ છે તે તપાસ કરી રહી છે કે આ કોણ હતા અને આ જ મુદ્દે વધારે વાતચીત માટે એ રાજકોટથી સંવાદદાતા સાવન જોડાયેલા છે। સાવન, શું હતી ઘટના અને શા માટે પોલીસ સ્ટેશનને ટાર્ગેટ બનાવવામાં આવ્યું? જી જરૂરથી જણાવીશ કે રાત્રિના સમયે જેને કહેવાય કે મોડી રાત્રિના સમયે રાજકોટના જે મેઇન રોડ કહેવાય છે 150 ફૂટ રિંગ રોડ કે જે 24 કલાક ધમધમતો હોય છે ત્યાં ગાંધીગ્રામ પોલીસ ચોકી આવેલી છે। ત્યાં રાત્રિના સમયે 2 બુકાનીધારી મોઢે બાંધેલું હતું તેવા શખ્સો આવ્યા અને કાચની બોટલ જે આવે છે સોડાની બોટલો તે જેને કહેવાય કે ત્યાં પોલીસ સ્ટેશન ઉપર તેના મારો કર્યો હતો અને મારતાની સાથે જેને કહેવાય કે થોડીક ક્ષણોની અંદર તે રફુ ચક્કર પણ થઈ ગયા હતા। ત્યારે આજે પોલીસે તે તપાસ હાથ ધરી છે અને ક્રાઇમ બ્રાન્ચ સહિત એસઓજી સહિતનો પોલીસ કાફલો છે તે આ તપાસને વધુ ધમધમાટ બનાવી રહ્યો છે। તેનું કારણ છે કે જો પોલીસ ચોકીની અંદર પોલીસ જ સુરક્ષિત નથી તો લોકો ક્યાં ફરિયાદ કરવા જશે, લોકો કોની પાસે જશે? તે માટે આવા તત્વોને પકડવા માટે પોલીસ ચોકી ઉપર જેણે આ રીતનો હુમલો કર્યો છે તેને પકડવા માટેની અત્યારે તજવીજ હાથ ધરી છે। તમામ પ્રકારના સીસીટીવી આજુબાજુના વિસ્તારના લોકોની પૂછપરછ અને આજુબાજુના જે દુકાનોમાં લાગેલા સીસીટીવી છે તેના આધારે અત્યારે પોલીસ આની શોધખોળ કરી રહી છે। જી બિલકુલ બિલકુલ આભાર માહિતી આપવા બદલ। તો જે રીતના પોલીસ અત્યારે આ તાજવીજ છે આ લોકોને પકડવા માટેની અત્યારે સીસીટીવીના આધારે એ પૂછપરછ કરી રહી છે। જોવાનું રહેશે કે આવા આવારા તત્વો લુખા તત્વો એ પોલીસ સ્ટેશનને જો બાનમાં લે તો પછી ત્યાં વસતા લોકો અને ત્યાં રહેતી બેન દીકરીઓની સુરક્ષાનું શું?